હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પાઠ બીજો દિલ્હી સલ્તનત ભણીશું. આપણે પહેલાં પાઠમાં રાજપૂત યુગમાં નવા શાસકો તથા રાજ્યો વિશે સમજ્યા. હવે દિલ્હી સલ્તનત વિશે સમજીશું. પ્રાચીન કાળથી દિલ્હી ભારતીય રાજનીતિનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. દિલ્હી દરેક વ્યક્તિને ભારતનો હોય કે વિદેશનો હોય તેને દિલ્હી પર જ શાસન કરવું હોય છે. એટલા માટે યુદ્ધ થતા હતા. 12મી સદીમાં દિલ્હી પૃથ્વીરાજ ચૌહાણની સત્તા હતી. એ સમયે વેપાર અને વાણિજ્યનું મુખ્ય કેન્દ્ર હતું. દિલ્હી 13મી સદીમાં કહેવાય છે કે 13મી સદીની શરૂઆતમાં દિલ્હી ઉપર રાજપૂત શાસનનો અંત આવે છે. દિલ્હી સલ્તનતનો સ્થાપના થાય છે. પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી આ બંને વચ્ચે ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણ હારી જાય છે અને ભારતનો ઇતિહાસ બદલાઈ જાય છે. ઘણા રાજાઓ મોહમ્મદ ઘોરીને ટેકો એટલે કે સાથ આપે છે, માટે રજપૂત રાજા પૃથ્વીરાજ ચૌહાણ હારે છે. તેનાથી આપણા ભારતનો ઇતિહાસ આપોઆપ બદલાઈ જાય છે. સલ્તનત યુગ, મુગલ યુગ, અંગ્રેજ જો આવે છે, આમ ભારત ગુલામ અને ગુલામ બનતો જ જાય છે. કહેવાય છે ને કે ઘર ફૂટે ને ઘર જાય. એકતાથી આપણે રહ્યા હોત તો જગતમાં તો આપણો પણ કંઈક ડંકો હોત. આપણો ઇતિહાસ કંઈક જુદો જ હોત. જે કાંઈ બન્યું છે તે આપણે સ્વીકારીને ચાલવાનું અને ભણવાનું છે. એના પરથી જ જે બનેલી ઘટના પરથી શીખ મેળવવાની છે. આપણે એક થવાનું છે. સંઘો શક્તિ કલો યુગીએ. સાથે રહીશું તો જ મિત્રો આપણે અને દેશ સલામત રહેશે. 1206થી 1526 એટલે કે 320 વર્ષ ભારતમાં 5 વંશે શાસન કરેલું હતું. ઉત્તર ભારતના વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકારને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ સુલતાનો ઘણી બાબતો આપણને સમજવાની છે કે આ સલ્તનત કાળના સુલતાનો મૂળ ક્યાંથી આવેલા હતા, તો કે ભારતના નહોતા. ઘણા શાસકો બહારથી, વિદેશથી, તુર્કોના હતા, ઘણા અફઘાનથી આવેલા હતા. ભારતના મુસ્લિમોમાં 3 મોહમ્મદ કાસિમ, ગઝની અને મોહમ્મદ ઘોરી આ 3 આક્રમણો ભારત ઉપર થયા છે. પૈસા લૂંટીને ઘણાએ ઘણ લૂંટ્યું છે. ત્યાર પછી ધર્મ મંદિરો તોડ્યા અને ત્રીજા મોહમ્મદ ઘોરી દ્વારા પોતાનો સૂબો નીમતો ગયો અને સત્તા પણ પોતાના માનીતા સૂબાને આપતો જાય છે. આમ આ 350 વર્ષ દિલ્હી સલ્તનતમાં 5 વંશોએ સત્તા ભોગવી હતી. એ 5 વંશો ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. ગુલામ વંશ વિશે આપણે સમજીશું. ગુલામ વંશ ઈસવીસન 1206થી ઈસવીસન 1290 સુધી શાસન થાય છે. એટલે કે 84 વર્ષ સુધી અલગ અલગ રાજાઓએ ગુલામ વંશમાં શાસન કરેલું હતું. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં વિજય મેળવી શિહાબુદ્દીન ઘોરીએ દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. તેને દિલ્હીનો વહીવટ પોતાના ગુલામ કુતુબુદ્દીન ઐબકને સોંપ્યો. કુતુબુદ્દીન ઐબક મામલુક વંશનો હતો. ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાથી કુતુબુદ્દીનનું મૃત્યુ થાય છે. કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો જમાઈ ઇલ્તુમિશ ગાદીએ આવ્યો. ઇલ્તુમિશે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચહેલગામની સ્થાપના કરી. તે 40 તુર્ક અમીરોનું દળ હતું. ઇલ્તુમિશે પોતાના પુત્રોમાંથી એક પણ પુત્ર સુલતાન પદ માટે યોગ્ય ન ગણાતા તેને પોતાની કાબેલ પુત્રી રઝિયાને ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી. ઇલ્તુમિશના અવસાન બાદ રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી. તે દિલ્હીની ગાદીએ આવનાર સૌપ્રથમ મહિલા શાસક હતી. એ સમયના ઇતિહાસકાર મિન્હાજ-એ-સિરાજે નોંધ્યું કે રઝિયા સુલતાનના તેના બધા ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. અમીરોની સત્તા લાલસા અને વિદ્રોહના કારણે રઝિયાના શાસનનો અંત આવે છે. અમીરોએ ઇલ્તુમિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો અને 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થયું હતું. ગુલામ વંશનો છેલ્લો શાસક ગયાસુદ્દીન બલબન હતો. તેને
ચેહલગાન દરને વિખેરી નાખી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. તે પોતે સારો શાસક, સાહિત્ય અને કલાનો પોષક હતો. બલબનના 22 વર્ષના શાસન બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. ખલજી વંશ ઈસવીસન 1290 થી ઈસવીસન 1320 સુધી તેને શાસન કર્યું. જલાલુદ્દીન ખલજીએ ખલજી વંશની શરૂઆત થઈ એટલે કે 6 વર્ષ શાસન કર્યું. તેના શાસન બાદ અલાઉદ્દીન ખલજી દિલ્હીની ગાદીએ આવ્યો. અલાઉદ્દીન ખલજીએ ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરીને દિલ્હી સલ્તનતનો વિસ્તાર વધાર્યો હતો. અલાઉદ્દીન ખલજીએ સૈન્યની વિશિષ્ટ ઓળખ માટે ઘોડા, સૈનિકો માટે અનુક્રમે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. તેને ભાવ નિયમન, બજાર નિયમન, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા હતા. ખલજી વંશના અંત પછી દિલ્હી ગાદી પર ગિયાસુદ્દીન તુગલુક આવ્યો. તેને દિલ્હીની ગાદી ઉપર તુગલુક વંશની સ્થાપના કરી હતી. તુગલુક વંશ ઈસવીસન 1320 થી 1414 સુધી તેને શાસન કર્યું હતું. તુગલુક વંશમાં મુહમ્મદ બિન તુગલુક એક પ્રતિભાવક સુલતાન થયો હતો. તેને કેટલીક યોજનાઓ અમલમાં મૂકી હતી જે તરંગી યોજનાઓ તરીકે ઇતિહાસમાં સ્થાન પામી છે. એ યોજનાઓમાં રાજધાનીનું દિલ્હીથી દૌલતાબાદ સ્થળાંતર અને પ્રતીક મુદ્રા પ્રયોગ યોજનાઓ મુખ્ય હતી. આ યોજનાઓમાં વ્યવહારિકતાનો તેમજ તબક્કાવાર અને આયોજનપૂર્વકના અમલીકરણનો અભાવ હતો. તેથી એ યોજનાઓ નિષ્ફળ થઈ ગઈ હતી. મુહમ્મદ તુગલુકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબન બતુતા ભારતની મુલાકાતે આવ્યા હતા. મુહમ્મદ બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલુક ગાદીએ આવ્યો. ઈસવીસન 1398-99માં તૈમુર લંગે ફિરોઝ શાહના અવસાન બાદ દિલ્હી પર આક્રમણ કર્યું હતું. ત્યાર પછી આવે છે સૈયદ વંશ. સૈયદ વંશ ઈસવીસન 1414 થી ઈસવીસન 1451 સુધી શાસન કર્યું હતું. તુગલુક વંશના શાસન બાદ દિલ્હી ગાદી પર ખિજર ખાંએ સૈયદ વંશની સ્થાપના કરી હતી. જ્યારે સૈયદ વંશના લોકો પ્રથમ મહમ્મદ પૈગંબરના માનતા હતા. 1998 થી લઈને 1414 સુધી ભારતમાં તૈમુરલંગનું શાસન હોય છે. ત્યારબાદ તૈમુરલંગ સમરકંદ પાછા ચાલ્યા જાય છે અને ખિજર ખાનને દિલ્હીના પ્રતિનિધિ નિયુક્ત કરતા જાય છે. ખિજર ખાને 1414 થી 1421 તેમનો સમયગાળો છે. સૈયદ વંશની સ્થાપના કરી હતી. ખિજર ખાન પોતાની રાજધાની મુલતાન બનાવે છે અને દિલ્હી સલ્તનતના રાજા બને છે. તેના મૃત્યુ બાદ પુત્ર મુબારક શાહ નવા સુલતાન બને છે. તેમનો સમયગાળો 1421 થી 1434 સુધીનો હતો. તે ખિજર ખાનના પુત્ર હતા. મુસ્લિમ અમીરો દ્વારા હત્યા કરવામાં આવે છે. મુહમ્મદ શાહ તેમનું ઉપનામ હતું. તેમને દિલ્હી સલ્તનતના નબળા શાસક માનવામાં આવે છે. અમીરોના વિદ્રોહના કારણે તેમની રાજધાની ફરતેનો માત્ર 40 માઇલ જેટલો જ વિસ્તાર તેમના કબજામાં રહ્યો. તેથી તેને દિલ્હી સલ્તનતના નબળા શાસક તરીકે માનવામાં આવે છે. અલાઉદ્દીન આલમ શાહ 1443 થી 1451 તેઓ વંશના અંતિમ શાસક હતા. બહલોલ લોદી સાથેના યુદ્ધમાં તે હારી જાય છે. તે બહલોલ લોદીને પોતાનો વિસ્તાર સોંપી દે છે. થોડી ઘણી સંપત્તિ લઈને દિલ્હી છોડીને ચાલ્યો જાય છે. ત્યાં સૈયદ વંશની સમાપ્તિ થાય છે. ત્યારબાદ લોદી વંશની શરૂઆત થાય છે. તેમને 1451 થી 1526 સુધી લોદી વંશ એ ભારતનો એકમાત્ર અફઘાન વંશ છે જેને ભારતમાં રહીને શાસન કર્યું હોય. લોદી વંશનો અંતિમ વંશ છે. ભારતમાં મુખ્ય આક્રમણ મોહમ્મદ કાસિમ, મોહમ્મદ ગોરી, મોહમ્મદ ગજની માત્ર ભારતમાં લૂંટ કરી અફઘાન ચાલ્યા જાય છે. પણ આ બહલાલ લોદી 1451 થી 1489 સુધીનો સમયગાળો તેનું ઉપનામ મસનદ આલી તેને તુગલકના સિક્કા બંધ કર્યા હતા
અને અફઘાનના સિક્કા ચલણમાં મૂક્યા. તેને માળવા સામે યુદ્ધ કર્યું અને માળવાના રાજા રાયકરને કેદ કર્યા. પરંતુ જ્યારે બહલોલ લોદી રાયકરની ગરદન પર તલવાર મારવા જાય છે ત્યારે બહલોલ લોદીનો પગ લપસી જતા તલવાર પોતાની ગરદન પર વાગી જાય છે અને તેમનું મૃત્યુ થાય છે. ત્યારબાદ સિકંદર લોદી, જે 1489 થી 1517 સમયગાળો તે બહલોલ લોદીનો પુત્ર હતો, તેનું નામ ફરકે ફિરોજ મુરનામ નિઝામ ખાન હતું, તેને આગ્રા શહેરની સ્થાપના કરી હતી અને તેની રાજધાની બનાવે છે. તે મહમ્મદ બેગડા અને રાણા સાંગાને સમકાલીન હતો. મહાન કવિ કબીર પણ તેના સમકાલીન હતા. તેને પ્રશાસનિક વિભાગોમાં ઓડિટ પ્રથા શરૂ કરી હતી. તેને જમીન માપવાનો એકમ ગજ એ સિકંદરી બનાવ્યો હતો. તેને ગલઠુથી ઉપનામથી વિવિધ કવિતાઓ પણ લખતો હતો. ઇબ્રાહિમ લોદી 1517 થી 1526 સુધી શાસનનો સમયગાળો હતો. તે દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક હતો. તે સિકંદર લોદીનો પુત્ર હતો. ઇબ્રાહિમ લોદીનો વિરોધ થઈ તેના કાકા દૌલત ખાન, પંજાબના સુબા આલમ ખાન અને રાણા સાંગા દ્વારા અફઘાન શાસક બાબરની ભારત જીતવા આમંત્રણ અપાય છે. આમ 1526માં હરિયાણા પાણીપતના મેદાનમાં બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું પ્રથમ યુદ્ધ થાય છે, જેમાં ઇબ્રાહિમ લોદી હારી જાય છે. આ સાથે ભારતમાં દિલ્હી સલ્તનત સમાપ્ત થાય છે અને નવા મુગલ વંશનું શાસન ચાલુ થાય છે. બાબરે તોપગોળો, ગંજ પાવડરનો ને મીઠાનો ઉપયોગ કર્યો હોય છે. ત્યારબાદ અફઘાન નવી પદ્ધતિનો તુલકનો યુદ્ધ પદ્ધતિનો ઉપયોગ થયો હતો. અને ઇબ્રાહિમ લોદી વંશનો અંતિમ સુલતાન હતો. ઈસવીસન 1526માં તેનો બાબર સામે પાણીપત યુદ્ધના પરાજય થયો હતો. ત્યારબાદ હવે આપણે પાંચે પાંચ વંશનું એ સમજી ગયા છે. હવે આપણે ભણીશું દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થા. 13મી સદીમાં શરૂ થયેલ દિલ્હી સલ્તનતનું શાસન ભારતમાં શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. દિલ્હી સલ્તનતમાં સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી. તે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ હતો. રાજ્ય વહીવટમાં મદદ માટે મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે જ કરતો હતો. સલ્તનતની શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. એનું કેન્દ્રીય શાસન સુલતાન, પછી મંત્રીમંડળ મુખ્ય હતું. તેમાં પ્રધાનમંત્રી મુખ્ય હતો, જે વજીર તરીકે ઓળખાતો હતો. મંત્રીમંડળમાં સેના વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ગુપ્તચર વિભાગ જેવા વિભાગોનો પણ સમાવેશ થતો હતો. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવ્યો હતો. તેને ઇક્તા કહેવામાં આવતું હતું. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો. તે ન્યાયતંત્રનો વડો હતો. ઇક્તેદારનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને જરૂર પડે તો સુલતાનને લશ્કરી મદદ કરવાનું હતું. સ્થાનિક શાસન પ્રાંત પછીના એકમ, જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવ્યું, જે સિક અને પરગણો કહેવામાં આવતા હતા. ગ્રામીણ વહીવટમાં ગામનો મુખી અને પટવારી એટલે કે સરપંચ અને તલાટીની નિમણૂક થતી હતી. દિલ્હી સલ્તનતની સ્થાપના પછી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોની શરૂઆત થઈ. કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ અને અજમેરમાં ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી. તેને દિલ્હીમાં કુતુબ મિનાર નામનું બાંધકામ શરૂ કરાવ્યું હતું. તેના સમયમાં તેનો એક માળ બંધાયો અને કુતુબ મિનારનું અધૂરું કાર્ય ઇલ્તુમિશે પૂરું કરાવ્યું હતું. ઇલ્તુમિશના સમયમાં હોજ એ સમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદ જેવી ઇમારતો પણ બની હતી. અલાઉદ્દીન ખલજીના સમયમાં અલાઈ દરવાજા, સીરી નામનો કિલ્લો અને હોજ એ ખાસ જેવા સ્થાપત્યોનું નિર્માણ થયું હતું. તુગલુક શાસનમાં તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસ્સાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ, જહાંપના જેવા નગરોની સ્થાપના પણ થઈ હતી. સૈયદ વંશ અને લોદી વંશના બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોટ કી મસ્જિદ, શહાબુદ્દીનનો મકબરો જેવા સ્થાપત્યોનું નિર્માણ થયું હતું. તૈમુરલંગના આક્રમણ પછી વણસેલી પરિસ્થિતિના કારણે
ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા. તેમાં વિજયનગર, બહમની, મારવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરેનો પણ સમાવેશ થાય છે. હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. હરિહરરાય અને બક્કુરાયના ગુરુ સ્વામી વિદ્યારણ્ય નામ પરથી નગરનું નામ વિદ્યાનગર રાખેલું હતું, જે પાછળથી વિજયનગર તરીકે ઓળખાઈ ગયું. હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના હતા. તેમના પછી વિજયનગરમાં સાલુવ વંશ, તુલવ વંશ અને અરિવંદુ વંશે શાસન કર્યું હતું. સાલુવ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું. તેના પછી તુલુવ વંશની સ્થાપના થઈ હતી. કૃષ્ણદેવરાય તુલુવ વંશનો અને વિજયનગર સામ્રાજ્યનો સૌથી શ્રેષ્ઠ શાસક હતો. શાસક એટલે કે રાજા. તેને ભારતના મહાન શાસકોમાં સ્થાન મળ્યું છે. કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિમાં પસાર થયું, છતાં તેને વહીવટતંત્ર પર પૂરતું ધ્યાન આપ્યું હતું. કૃષ્ણદેવરાયે કૂવા, તળાવો, નહેરો ખોદાવી તેમ ખેતીને સમૃદ્ધ બનાવી હતી. આરોગ્ય વીરાઓ નાબૂદ કરીને પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. તેને નાગલપુર નામનું નગર વસાવ્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો. તેને સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો પણ લખ્યા હતા, જેના કારણે તે આંધ્રના ભુજ તરીકે પણ ઓળખાયા હતા. કૃષ્ણદેવના અવસાન બાદ વિજયનગરના શાસકો આંતરિક સંઘર્ષના કારણે નિર્બળ થયા. તેથી મુસ્લિમ રાજ્યોના સંઘ સામેના તાલીકોટાના યુદ્ધમાં તેમનો ઈસવીસન 1565માં પરાજય થાય છે. તુગલુક વંશના સમયમાં દખ્ખણમાં ઈસવીસન 1347માં જફર ખાને બહમ રાજ્યની સ્થાપના કરી હતી. તેને અલાઉદ્દીન બહમન શાહ એવું નામ ધારણ કર્યું હતું. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજા જેવા નોંધપાત્ર સુલતાનો થયા હતા. તેમાં મુહમ્મદ શાહ ત્રીજાના સમયના બહમની સત્તા મજબૂત બની હતી. મહમૂદ ગવા મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર હતો. તેને સક્ષમ વહીવટતંત્રની રચના કરીને રાજ્યને મજબૂત બનાવ્યું હતું. મહમૂદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. પરિણામે બહમની સામ્રાજ્ય બીજાપુર, ગોલકોંડા, બીડર, અહમદનગર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું. દિલ્હી સલ્તનતની શરૂઆત ઈસવીસન 1206માં કુતુબુદ્દીન ઐબકે કરી હતી. 320 વર્ષ પછી ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનનો અંત સાથે તેનો પણ અસ્ત થયો હતો. અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે.